શિયાળાની ઠંડીમાં મહેમાન માટે અને રાત્રે ગરમા ગરમ પીવાનું મન થાય ત્યારે બનાવી દો ખજૂર દૂધ. જેના માટે 15થી 20 ખજૂર અને 7થી 8 અંજીર લીધેલા છે. સારી રીતના ધોવાઈ જાય ત્યારબાદ મગજતરીના બી, ચારોળી, કાજુ, બદામ અને થોડી એવી ખસખસ, એલચીના દાણા અને કેસર ઉમેરીશું અને આ બધી વસ્તુને ગરમ દૂધમાં અડધી કલાક માટે પલળવા રાખી દઈશું. અહીંયા ખસખસ લાસ્ટમાં ઉમેરી શકાય. હવે અડધી કલાક થઈ ગઈ છે. સારી રીતના આપણું દૂધ અને બધા ડ્રાયફ્રૂટ છે એ પલળી ગયા છે. તો આપણે તેને મિક્સર જારમાં ઉમેરીને સરસ એવી સુપર જે સોફ્ટ હોય તેવી પેસ્ટ બનાવી લઈશું. ત્યાં સુધીમાં આપણે દૂધ જે ઉકળવા રાખેલું હતું તે પણ તૈયાર છે. 1 ગ્લાસ દૂધ માટે 1 ચમચી પેસ્ટ ઇનફ છે. તો હવે તેને 4 ગ્લાસ દૂધ છે તો 4 પેસ્ટ ઉમેરી દઈએ. સારી રીતના ઉકળી જાય ત્યારબાદ થોડો એવો સૂંઠ પાવડર અને પીપળી મૂળના ગંધોળાનો પાવડર ઉમેરી દઈએ, જેથી કરીને ડાયજેસ્ટ થઈ જાય અને પેટની લગતી સમસ્યા દૂર થાય. તો ગરમા ગરમ ખજૂર દૂધ તૈયાર.